હતી। બનાસકાંઠાનું શાંત ગણાતું કુંભલમેર ગામ, જ્યાં એક ખેતરની સીમમાં શિવાભાઈ પટેલના ભાગ્યા તરીકે રહેતા જોનાભાઈ પરમારના પરિવારમાં રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી, પણ કોઈને અંદાજો નહોતો કે આ સાંજ લોહીલુહાણ થવાની છે। માત્ર જમવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો પતિ પત્ની વચ્ચેનો વિવાદ અચાનક મોતનું તાંડવ બની ગયો। આવેશમાં આવેલા પતિએ માનવતાની તમામ હદો વટાવી દીધી। ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે જોનાભાઈએ ભાન ગુમાવ્યું। પત્ની પોંડરીબેન ખાટલા પર સૂતા હતા ત્યારે કાળ બનેલા પતિએ ભારેખમ ખાટલો ઉચકીને પછાડ્યો। ખાટલાનો ઘા સીધો ગળાના ભાગે વાગતા પોંડરીબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું। ક્ષણવારના ગુસ્સાએ એક માનો જીવ લીધો અને 4 બાળકોને અનાથ બનાવી દીધા। જે કુંભલમેર ગામ છે ત્યાં ગામની સીમમાં જે શિવાભાઈ ચેલાભાઈ પટેલ કુંભલમેરવાળાના ખેતરમાં જે ફરિયાદી સ્ત્રી છે એમના બેન જે પોંડરીબેન વાઇફ ઓફ જોનાભાઈ જેઓ ત્યાં રહેતા હતા પોતાના પતિ સાથે। આપને જણાવો હત્યા કર્યા બાદ પાપી પતિ પોતાની કરતૂત પર પડદો પાડવા માટે 4 માસૂમ બાળકોને લઈને રાજસ્થાનના લીંબજ ગામ ભાગી છૂટ્યો હતો, પરંતુ બનાસકાંઠા એલસીબી અને ગઢ પોલીસની નજરથી તે બચી શક્યો નહીં। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના સચોટ નેટવર્કને કારણે પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનની સરહદેથી હત્યારા પતિને ઝડપી લીધો। ભાગેડુ પતિ ઝડપાયો। પતિ પત્ની વચ્ચે જમવા બાબતમાં જે ઝઘડો થયો ને એ બાબતે પતિ દ્વારા ઉશ્કેરાઈને જે પતિ જોનાભાઈ જે છે એમના દ્વારા જે ખાટલા પર જ્યાં એમના વાઈફ સૂતા હતા એને ખાટલો ઉચકી દેવામાં આવ્યો અને પટકાવવાથી એમને ગળાના ભાગે ઈજા થવાથી એમનું મૃત્યુ થયેલ હતું। આ બાબતે જે પતિ છે એ નાસ્તા ફરતા હતા અને પોતાના 4 બાળકો સાથે રાજસ્થાન ભાગી ગયા હતા। એ પોલીસની તપાસમાં ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આ બાબતે માહિતી મળતા અને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે રાજસ્થાન રાજ્યના લીંબજ ગામથી આરોપીને પકડી પાડવામાં આવેલ છે। ઘરનો માળો વિખેરાઈ ગયો છે। પિતા જેલના સળિયા પાછળ છે અને માતા પરલોકમાં। આવા પારિવારિક વિખવાદો હત્યા સુધી ન પહોંચે તે માટે હવે પોલીસ પણ સજાગ બની છે અને ગામે ગામ વિલેજ વિઝિટ યોજી રહી છે। બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી।